હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વિડીયોમાં। આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ સમાસ ભાગ 1। હવે સમાસ એટલે કે બે અથવા બેથી વધારે પદો ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવી તેને સમાસ કહેવામાં આવે છે। શું કહે છે? બે અથવા બેથી વધારે પદ ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવી તેને સમાસ કહેવામાં આવે છે। હવે સમાસને 3 ભાગમાં વહેંચી શકાય, જેમાં સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન। તો આપણે ભાગ 1માં સર્વપદ પ્રધાન અને એક પદ પ્રધાન વિશે જાણીશું। તો સર્વપદ પ્રધાનમાં છે દ્વંદ સમાસ। તો દ્વંદમાં બે ભાગમાં વહેંચી શકાય, એક ઇતરેતર અથવા અને અથવા વૈકલ્પિકમાં કે અથવા વડે દર્શાવાય। એના ઉદાહરણ જોઈશું। દંપતિ તો કે ઇતરેતર હે, પતિ અને પત્ની। દંપતિ એટલે શું? પતિ અને પત્ની। બીજો છે આબોહવા। આબોહવા પણ ઇતરેતર છે। આબોહવામાં આબ અને હવા બે અલગ કરી નાખ, આબ અને હવા વચ્ચે અને। વહેલું મોડું હવે વૈકલ્પિક છે, જેમાં વહેલું કે મોડું એને લખાય છે। બીજું છે ચોર બોર, એ વૈકલ્પિક છે, જેમાં ચોર કે ચોર જેવું બીજું કંઈ નહીં। બીજો છે એક પદ પ્રધાન, જેમાં છે તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને મધ્યમ પદલોપી સમાસ। જેમાં પહેલો આપણે ભણીશું તત્પુરુષ, જેને યાદ રાખવાનો પૂર્વ પદ અને ઉત્તર પદ એ બંને વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલા હોય છે। જેના ઉદાહરણ છે સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ। પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ પ્રત્યયોથી જોડાય। સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ। દયાપાત્ર, દયાને પાત્ર। આ એમના ઉદાહરણ છે। બીજો છે કર્મધારય, તેને પહેલા યાદ રાખવાનું કે પૂર્વ પદ વિશેષણ હોય, પૂર્વ પદમાં પર શબ્દ હોય। ત્રીજો છે ઉત્તર પદમાં અંતર લખેલું હોય, પૂર્વ પદ એ જ ઉત્તર પદ હોય, પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય અને છેલ્લું છે નામ। જેમાં પૂર્વ પદ વિશેષણ હોય, મહાદેવ, મહાસાગર, મહા। પૂર્વ પદ વિશેષણ હોય, દાખલા તરીકે મહાદેવ, મહાસાગર વિશાળ, મહાદેવ, દેવોના દેવ મહાદેવ, મહાસાગર, સાગરમાં બધાથી મોટો મહાસાગર। પૂર્વ પદમાં પર શબ્દ આવે, દાખલા તરીકે પરદેશ, પરધર્મ। શું કહે છે? પૂર્વ પદમાં પર શબ્દ આવે, પરદેશ અને પરધર્મ। ઉત્તર પદમાં અંતર લખેલું હોય, દાખલા તરીકે ભાષાંતર, રૂપાંતર। ઉત્તર પદમાં અંતર લખેલું હોય, ભાષાંતર, રૂપાંતર। પૂર્વ પદ એ જ ઉત્તર પદ હોય, સૂર્યદેવ, વાયુદેવ, સૂર્યદેવ, વાયુદેવ। પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય, પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય। જીવનદીપ એટલે કે જીવનરૂપી દીપ। જ્ઞાન ગંગા, જ્ઞાન રૂપી ગંગા। લાસ્ટમાં છે નામ, ગંગામાં, ગંગામાં। હવે આપણે ત્રીજો ભણીશું દ્વિગુ સમાસ, જેમાં છે પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે। શું કહે છે? પૂર્વ પદ સંખ્યા, કોઈ સંખ્યાનો શબ્દ હોય અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે। જેમાં છે નવરાત્રિ, તો કે પૂર્વ પદ સંખ્યાવાચક હોય તો આવ્યું નવ, અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે, સમૂહ, રાત્રિનો સમૂહ। દાખલા તરીકે નવરાત્રિ, તો કે નવરાત્રિનો સમૂહ। બીજો છે ત્રિકોણ, ઉદાહરણ ત્રણ ખૂણાનો સમૂહ, ત્રણ ખૂણાનો સમૂહ। પંચામૃત, પાંચ અમૃતનો સમૂહ। ચોથો છે મધ્યમ પદલોપી સમાસ,
જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ મધ્યપદ પદથી જોડાય. પૂર્વપદ અને ઉત્તરપદ મધ્યપદ પદથી જોડાયેલા હોય છે. દાખલા તરીકે ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. દવાખાનું, દવા મેળવવાનું ખાનું. શું કે છે? મધ્યમ પદલોપી સમાસ. પૂર્વપદ અને ઉત્તરપદ મધ્યપદ પદથી જોડાયેલા હોય છે. ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. દવાખાનું, દવા મેળવવાનું ખાનું. તો આજનો વિડીયો આપણે અહીંયા રાખીશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આમાં તમારે કોઈ ટોપિક વિશે વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવો, તો તેનો હું એક સ્પેસિફિક વિડીયો બનાવી આપીશ. થેન્ક યુ.